વડોદરા શહેરમાં આજે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે દિવાળીપુરા કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો। વડોદરા શહેરમાં વોર્ડ નંબર 13 કોંગ્રેસના ઉમેદવાર પ્રિયંકાબેન જયેશભાઈ મકવાણા અને વૈશાલીબેન સત્યપ્રેમ પટેલ અને વરુણ હરિભાઈ માછી અને બાલાસાહેબ સુરવે તેમની ટીમ સાથે આજે દિવાળીપુરા કલેક્ટર કચેરી ખાતે તેમની આખી પેનલે ઉમેદવારી નોંધાવી હતી। આગામી સમયમાં જો તેઓ જીતીને આવશે તો જનતાના પ્રશ્નો જે છે તે જેવા કે ગટર, પાણી અને રોડ રસ્તાની સમસ્યાનો તેઓ નિવારણ લાવશે તેમ જણાવ્યું હતું। લડું છું। મારી પેનલમાં અમે 4 જણ ઉભા છે, એમાં 2 યંગસ્ટર છે, બંને જણ એ અમને લોકોની ગાડીમાંથી કોંગ્રેસની અંદરથી ચૂંટાવી ટિકિટ મળી છે। બાળુભાઈ સુરવે, પ્રિયંકાબેન મકવાણા અને વિરેનભાઈ માળી અને મારું નામ છે વૈશાલી સત્યપ્રેમ કાછિયા પટેલ। વર્ષોથી મારા સસરાનો ગોલ્ડન પીરિયડ રહ્યો છે કોંગ્રેસની અંદર સેવા કરવા માટે અને મારા હસબન્ડ વર્ષોથી જનતાની સેવામાં કાર્યરત છે અને હું પણ એમની જોડે જ જોડાયેલી છું। અત્યારે મને કોંગ્રેસમાંથી ટિકિટ મળી છે તો હું ચાહું કે એવી જ રીતના એમની માફક જ આવી સેવા કરું અને વડોદરામાં છેલ્લા 30 વર્ષથી તમે જાણી જ રહ્યા છો કે જે પાર્ટીનું રાજ છે એને કેટલી સેવા કરી છે અને લોકોને કેટલા હેરાન કર્યા છે। હું એવું ચાહીશ કે કોંગ્રેસના મારા માતા પિતા ને એમના માતા પિતાએ જે ટ્રસ્ટ આપે કોંગ્રેસને એવો જ અમારી પાર્ટી આપે, અમારા પાછળનું જનરેશન પણ એવો જ રાખે। જે મને કામ હોપશે અને કઈને આવું કે ના આવું પણ પૂરેપૂરું જનતા સપોર્ટ રહેશે ને મારું કામ કરવાનું ચાલુ જ રહેશે। વૈશાલી સત્યપ્રેમ કાછિયા। વોર્ડ નંબર 13 માંથી 4 ઉમેદવાર ફોર્મ ભરવા આવ્યા છે। અમારા જે કાછિયા સમાજના આગેવાન હતા સુખદેવભાઈ કાછિયા પુત્રના ઘરેથી અમે વૈશાલીબેન કાછિયા પટેલની ટિકિટ આપી છે। સાથે પ્રિયંકાબેન જે મકવાણા એમના ઘરેથી વર્ષોથી સેવા કરતા આવ્યા છે। જે અમારા માળી સમાજના કાલિદાસ કાકા માળી તરીકે માળી સમાજમાં અને ઇતર તમામ સમાજમાં સેવા કરતા હતા, કોર્પોરેટર હતા, એમના પુત્રના ઘરેથી ટિકિટ આપી છે। તમે જોઈ શકો કે બધા સેવાભાવી લોકો છે ને મેં જે વોર્ડ નંબર 13 છેલ્લા 15 વર્ષથી લોકોના દુઃખ સુખનો ભાગીદાર બન્યો છું। કોઈ પણ સમસ્યા હોય એનું હલ કરવા માટે પૂરો પ્રામાણિકતાથી પ્રયત્ન કરેલો છે અને આપ બધા સાક્ષી છો એના। અને જે આપણે જેમના પર જવાબદારી આપેલી, જેમને 30 વર્ષથી આપણે સત્તા પર બેસાડેલા, એમને ભ્રષ્ટાચારની તો માજા મૂકી દીધી છે। તમે જોઈ શકો ઠેર રોડમાં ભ્રષ્ટાચાર, દરેક વસ્તુમાં ભ્રષ્ટાચાર। 50 રૂપિયાની સિસોટી એના 3000 રૂપિયા લે અને જે લાઇટર હોય 70 રૂપિયાનું એના 3500 રૂપિયા ભાવ લગાવે। છેલ્લે તો આ લોકોએ શમશાનમાં બી ભ્રષ્ટાચાર કરી દીધો છે ને એટલો બધો અહંકાર આવી ગયો છે। આપણે બોટકાનમાં જોયું હશે 12 નિર્દોષ બાળકો મૃત્યુ થતું હોય અને આ લોકો એમને કોઈ લાભ ના આપે। અમે એમની રજૂઆત કરીએ કે આ લોકોને કઈ મદદ કરો ને આ લોકો મદદ ના કરે, એટલો બધો અહંકાર થઈ ગયો છે। એટલે વડોદરા શહેરમાં એક પરિવર્તનની લહેર છે। લોકોને એમ નક્કી કરી લીધું છે કે આ વખત વડોદરા શહેરમાંથી ભાજપની સરકાર જશે ને કોંગ્રેસનું બોર્ડ બનશે એવું પ્રજાએ ખાતરી આપી છે। ખાસ કરીને વોર્ડ નંબર 13 જે અમે સેવા કરી છે લોકો આ જ પ્રમાણે અમારા ઉમેદવારો બી સેવા કરશે અને લોકોએ અમને વોર્ડ નંબર 13 તમામ લોકોએ અમને કીધું છે આ વખત બાળુભાઈ વોર્ડ નંબર 13 તમને આખી જંગી બહુમતીથી આખી પેનલ ચૂંટાઈ નાખે। 15 વર્ષથી આપ જોઈ શકો છો કે જે અમે જે પ્રમાણે સેવા કરી છે, લોકો અમારા પર અને એક ઘર એવું બાકી ના હોય કે દુઃખ સુખના અમે ભાગીદાર ના થયા હોય। કોઈ બી સમસ્યા કામ કરતા નથી। આ ભ્રષ્ટાચાર તો હદ થઈ ગઈ સાહેબ।
50 રૂપિયાની સિસોટીના 3000 રૂપિયા લેતા હોય, વડોદરા શહેરના પ્રજાના પરસેવાના વેરાના પૈસા હોય, અને તમે એમને ચોખ્ખું પાણી ના આપો, લોકો ગંદુ પાણી પીને મરી જતા હોય, કોર્પોરેશનમાં લોકો પાણી માટે વલખા મારે સ્ટેન્ડિંગ ચેરમેનના બહાર ઉભા રહીને મરી જતો હોય, મૃત્યુ માણસનું, એટલી બાબત છે. એ વખત લોકો બનાવ્યું છે, અને પ્રજાને પણ એટલું રિક્વેસ્ટ કરીશ કે સાહેબ આ વખત વડોદરામાં વોર્ડ નંબર 13માં કોંગ્રેસને બહુ જીતાવો એ આશા.